પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પાંચમો સમ હવે આવડે કે ન આવડે બધાને? હાલો બોલો. 4 નું વર્ગમૂળ 2, પણ ખાલી 2 નહીં, હારો હું મૂકવાનું કાઉન્સ ઉપર નિશાની, છેલ્લે 4 નું વર્ગમૂળ 2 નો સ્ક્વેર. ડન થઈ ગયું? ઓકે. વચ્ચે શું આવે? 2 AB. 2 એમ નમ. A એટલે શું? 2x. B એટલે શું? હા કે ના? હવે હું મૂકવાનું પેલું પદ અને બોલો પેલું પદ નિશાની માઇનસ, છેલ્લું પદ કાઉન્સ ઉપર પૂરું. ડન છે? હાવ હેલું કે નહીં? આગળ વિયા જઈએ. ડરતે તો હમ કિસી સે બાપ સે નહીં હે. ગમે એટલા મોટા દાખલા આવે, ચિંતા કરવાની. 121 નું વર્ગમૂળ. હા, આવડે કે નહીં? ડરતે હમ કિસી સે. હા, 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ આવડે તો, નકર પછી 324 આવું ક્યાંથી આવ્યું એવું ન થઈ જાય. હા હાલો, પછી બાપ થી બીક લાગે પાછી. એટલે 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ આવડવા. 121 નું વર્ગમૂળ 11 અને બી છે એટલે બી કાકા મૂકી દો કાઉન્સ ઉપર સ્ક્વેર, નિશાની માઇનસ, છેલ્લે 16 નું વર્ગમૂળ. હાલો ડન છે. વચ્ચે હું મૂકવાનું 2 AB. A એટલે 11B. B એટલે કોઈને કઈ ડાઉટ? હવે હું મૂકવાનું પેલું પદ અને એટલે શું આવે? 11B. વાર્તા થઈ ગઈ. હવે આ સમ આપણે પછી કરીએ, કારણ કે એમાં થોડુંક અઘરું છે. આપણે એના પછીનો સમ કરી નાખીએ. સમ નંબર અઘરું કંઈ નથી, પણ ઘડી કરી લઈએ, હેલું છે ત્યાં લગી. આગળ વધી જાય પહેલાં આવડો આ સમ કરી લઈએ. વિસ્તરણ કરવાનું છે, નવી રીત છે. નવી રીતમાં થોડીક ઓલું કેમ ઓલું ઇન્ટરનેટ ન હાલતું ત્યારે બફર થાય એમ નવી રીતનો પેલો દાખલો હોય ને એટલે પહેલા દાખલામાં બફર થાય, પ્રોસેસ થાય. પછી બીજા દાખલામાં આમ પ્રોસેસર સરખું થઈ જાય ને ત્રીજા દાખલામાં હાલવા મળે હે ને. એટલે પહેલાં 1G આવે, બીજો સમ કરો એટલે 2G, એને એ રીતનો ત્રીજો સમ કરો એટલે 3G, એને એ રીતનો ચોથો 4G અને પાંચમો સમ કરો એટલે આ 5G હાલે છે. એટલે આ તમને આવડી જાય. સમજાઈ ગયું કે નહીં? હા એમ ખ્યાલ આવ્યો? હાલો, અત્યાર લગી આ તમને એટલા માટે આવડવા માંડ્યું કારણ કે આપણે 6G લગી પોગી ગયા. ક્યાં લગી પોગી ગયા? હા, પછી આ દાખલામાં પાછું 1G થી શરૂ થાય, બરાબર ને? 7G નહીં, નવો નિયમ છે એટલે એ હમણાં કરીએ, બરાબર ને? કે જીજો થઈ જાય. હાલો આગળ વ્યા જાય. હવે આ સમ કરી નાખીએ કારણ કે એ જ મેથડનો છે. હવે જુઓ બચ્ચા, એ અહીંયા 4 ઘાત આપી છે તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4 નું વર્ગમૂળ તો અહીંયા હું મૂકીશ a નો સ્ક્વેર અને કાઉન્સ ઉપર સ્ક્વેર. થઈ ગયું ને? હજી જો હજી એક વખત, હા હજી તો એ રીતે જ છે, હજી તો આમાં નવું આવશે, આ તો જૂનું જ છે. 4 છે, 4 નું વર્ગમૂળ 2 નીકળે એટલે કાઉન્સની અંદર 2 મૂક્યા અને કાઉન્સની ઉપર. હવે માં 4 હોત અહીંયા 4 તો આપણે આમ લખત કે નહીં? 2 અને વર્ગ આવી રીતના કરત કે નહીં? 4 હોય તો શું લખીએ? 2 નો વર્ગ લખીએ કે ન લખીએ? એમ 4 ઘાત છે તો 1 2 અંદર ને 1 2 બહાર. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? નહીં. આ પ્લસ એમનમ વચ્ચે જગ્યા પ્લસ એમનમ. બી ની 4 ઘાત છે તો જેમ આમાં કર્યું એમ કાઉન્સમાં બી નો વર્ગ અને કાઉન્સની ઉપર તે શું કરવાનું? વર્ગ કરવાનું. હા કે ના? આગળ વ્યા જઈએ. નિયમ શું છે ભાઈ? પ્લસ 2AB. વચ્ચે શું આવે? 2 એમનમ. A એટલે A નો સ્ક્વેર, B એટલે B નો સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ? હવે છેલ્લું સ્ટેપ શું આવે? પેલું પદ મૂકવાનું. તો પેલું પદ શું છે? A સ્ક્વેર. સાઇન કઈ છે? પ્લસ. અહીંયા શું છે? B સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. હા, બ્રેકેટની ઉપર સ્ક્વેર મૂકવાનું, સોરી એ મૂકતા ભૂલાઈ ગયું. હવે આ દાખલાની અંદર આપણને ચોખવટ કરી છે કે વિસ્તરણ કરો, પણ ચોખવટ ન કરી હોય તો આપણને ખબર પડવી જોવે. અહીંયા જે મેં ઓલું સૂત્ર શીખવાડ્યું હતું એ સૂત્રનો નિયમ લાગુ પડશે. a પ્લસ b નો સ્ક્વેર, આનું સૂત્ર હતું a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. યાદ છે ને શું હતું સૂત્ર? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો અહીંયા બેટા આપણે રકમ લખીએ l પ્લસ m એનો સ્ક્વેર માઇનસ 4
LM આ રકમમાં જ આપેલું છો, હું કઈ ગોતવા નથી ગયો. આનું વિસ્તરણ કરીએ. વિસ્તરણનું સૂત્ર તમને ખબર છે, a² + 2ab + b². ab ની બદલે lm છે એટલે શું આવશે, l² + 2lm + m². ડન છે. -4lm. ડન છે. હવે ધ્યાન રાખજો ભાઈ, l² m જાગોશ ને, વત્તે ઓછે ઓછા, મોટા પદની નિશાની મૂકી દીધી, વત્તે ઓછે ઓછા, બિગર ડિજિટ સાઇન. 4 માંથી 2 જાય તો 2 lm. કોઈને કઈ ડાઉટ છે? હજી એક વખત, પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 2 જાય એટલે 2 વધે, lm. સાઇન કેની આવે, મોટા પદની, મોટા પદની એટલે નિશાની કેની મૂકી, માઇનસની. અને છેલ્લે અહીંયા શું છે ભાઈ, પ્લસ m². હવે આપણે અહીંયા જેમ કરતા હતા એમ પહેલાનું સ્ક્વેર રૂટ કાઢો, શું નીકળશે, l² નું સ્ક્વેર રૂટ l, બરાબર ને, l² નું વર્ગમૂળ l નીકળે, માઇનસ, અને છેલ્લે શું કરવાનું ભાઈ, m² છે એટલે એનું કરવાનું, m² નું વર્ગમૂળ શું થાય, m થાય, વચ્ચે શું આવે, 2lm. ab એટલે કે l અને m. હવે પેલું પદ મૂકી દો l, માઇનસ છે એટલે માઇનસ મૂકી દો, છેલ્લું પદ શું છે, m, અને કાઉન્સ ઉપર સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. તો પેલા વિસ્તરણ કર્યું, વિસ્તરણ કરીને બાદ કર્યું, બાદ કરીને જેમ કરતા થાય એમ નમ કર્યું. આ 3 સ્ટેપ તો આપણે કરતા જતા ને, એ 2 સ્ટેપ પાછા અહીંયા રિપીટ કર્યા. તો અહીંયા આપણો પેલો પ્રશ્ન પૂરો થાય છે, અને આ સમ અત્યારે 2 વખત કરવાનો છે. Painted Painless Learning.